હાલો મિત્રો, તો જય દ્વારકાધીશ, જય મુરલીધર, રામે રામ ડાયરા ને નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને કહેતા હો અટાણમાં ક્યાં આવા ધડકા હાલતા, તો એમાં એવું છે કે જવાનું છે રોડવાળી હેડીએ મારે મમ્મીને જવાનું. જો કે મમ્મીને જ છે, પણ હું તો ખાલી ભેગો જાઉં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો હે ને ભાઈને કમરો થયો હતો ને એની માનતા હતી હેડી હાલીને જવાની હતી ભાઈ. જે આપણે દિવાલ લઈ લીધું ને હાલતા ક્યાં તો ભાઈ કે મમ્મી મારી માનતા હતી ને હું હાલતો ને હઠવારો પુરાવો જાવું હે રોડવાળી હેડીએ ને પપ્પા ભેગા ભેગા વયા આવે છે. નિશાળ આગળ પી અને આપણી નિહાર આગળ પૂજા છે. હવે આમાં પાણી પી લઈ. હા, થોડું થોડું પાણી પી લઈ. અને કાલ ગયા હતા અમે દેવા ખડનો ડાયરો સાંભળવા દૂધીએ, એટલે ઉઠ્યા પૂગ્યા 4:30 વાગે. 2 કલાક સૂતો, પછી જરાક એક આપણા કાકાના છોકરાની સ્કૂટી બંધ પડી ગઈ, ત્યાં એને ઘેર પુગાડી. પછી કે હાલો જાઉં હાલીને, તો હું હાલો તો રામ બધાને. આપણે તો છે ગાડી, આપણે વાંધો છે નહીં બહુ. આપણે ખાતા જઈએ બસ, પાણી પીતા જાય. હાલો તો હવે જાય આપણે જરાક પાણી પી લઈ પછી મળી. હાલો મિત્રો, આપણે છે ને ગામ વટી ગયા અહીં વયા જાય હંગરડામાં. આગળ થોડાક આગળ જાઉં તો આપણા કાકાની વાડી આવીએ, પપ્પાના મોહીએ ભાઈની. ત્યાંથી પાણી પી વળી આગળ વધ્યું. પપ્પાને પાણીની બોટલ ભરાવીને ગાડીને ભેગા રાખ્યા હતા, પણ એ તો ક્યાં રહી ગયા દાયરો કરવા. અને અમે લગતો પૂગી જાય. અહીંયા જો ગાયું ને વાસડા ને બધા આંબલી ખાય. અત્યારે કઈ લીલાડો ના જાય ને. હા, અને મેં અટાણમાં મને ભૂખ લાગી, મારું પેટ અડધું ભરી દીધું છે. હાલો તો હવે પછી મળી. હાલો હે ને ખાટલો કર્યો ઊંધો અને હે જીવને જોખમે સડી રસોડા ઉપર. કિમ્યા સૈડા હે એ કોઈ કોમેન્ટ ના કરજો, કેમ કે ખાવા હે જાંબુડા. પકડજે. હા, વાયગા હે 4 ને ખાવા હે જાંબુડા. એટલે હે ને ભગવાન ને ચડાવ્યા રહોડા ઉપર, ત્યાંથી હવે તોડીએ જાંબુડા ને આપણે ખાવું. વસ્તી ને એવા દીઠા ને એવો આ હે ને અહીંયા ઈ પુગાઈને તો લઈ ગઈ. ઓહ, જાંબુડા. બેઠા નાના એક તો આઈ તમારા હાથ ઉપર છે. દીખણા ઈ ઓલો જબરી લૂમ છે તમારા હાથ ઉપર, કાકી હે. હા, કાકી છે. હા, તો એ વાહે જો ઉપડે ને તો ક્યાં જેરી હા આ ડાઈડ ની ઉપર ઓ આન કે જન્યા. હા હા, એ બધા પાકેલા હે એ તોડી દો. થોડાક અઘરા તો લાગીએ તોડવા. તો આટલા જાંબુડા મસ્ત મજાના ઉતર્યા. ખાવામાં એમાં મીઠા લાગવાના. હજી ઉતારે લે, હવે ના ઉતારો, હવે ઉતાર્યો. અસલ પાકી જાય ને એને પંખી હો ખાવા હાજુ આમ તો કરે. પંખી ખાય ને એવન માલવો ને તો જ થાય, નકર ના ખાય. જો એ રેવા દો પડ્યો. આટલા જાંબુડા ઉતારી એવા જો. પંખી ખાતર નાખી ના દેવાય મસ્ત પાણી રે પાઈ ગયો. ભાઈ હું તો ઈ ગયો તો દેવાતભાઈ ખવર ને હકાબા ગઢવીર કલાકાર સાંભળવા કવિરાજ. ઓલા કેવા કવિરાજ? જિગ્નેશ કવિરાજ. એને બધાને જોવા ગયો તો. લે ભાઈ એ ભાઈ હકાભાઈ શું કીધું છે કે ઈ તો ઘણું કીધું બાપુ, યાદ ના રહીએ એવું. યાદ રહીએ તો કોઈ ના પ્રોગ્રામ કરવામાં. એ જે હવે હોઈ જાય ને જો યાદ આવવું આવી જાય, પણ એ નહીં આવે લગભગ. ઓઠીએ તો બધું ભૂલી જાય. આ સાલ એવી પાણી લેવી, પાણી લઈએ પણ કાઠિયાના જેડા ચીકલી લઈએ. વાહ રાખી દેવો બધું.
હાલો મિત્રો, તો જય દ્વારકાધીશ, જય મુરલીધર. તો અટાણા શેઠ હું બ્લોગમાં આવ્યો હોઉં અને કંઈક વાગી ગયા હે 6:30 જેવું અને બેન ઉતારે હે ગુવાર, કેમ કે હિયાક કરવાનું હે એટલે કઈ હિયાક બીજું કઈ હોય નહીં. અને આ હાલે લુલી લુલી કેમ કે થાકી ગયા આજ. હે તડકો થઈ ગયો તો ને ઉઘાડા પગ હતા ને ભાઈ, હા જરીક છે ને કસોટી કરી માતાજી. એમાં એક પગ વધારે કસોટી ના કરો તો એમાં એની ભૂલ છે. થોડુંક ને એની માનતા ચડાવવા મોડું કરી નાખ્યો ને એનો દંડ દેવો પડે. ના એવું કઈ નથી, કાંટો લાગ્યો ને આ પગમાં ઉઘાડા પગ હતા. એ તમારે નોટ કરી લેવાનું. તમે થોડું મોડું લેટ કરી નાખો ને એટલે એનો દંડ તમારે થોડો ઘણો ભોગવવો જ પડે. એટલે એવો કઈ ખાસ વાંધો નથી, પણ આ એક પગ વધારતું છે. એટલે એમાં તો એવું હતું, હું અહીંયા 4:30 વાગે બળતરા થાય તરિયા એટલે હું અહીંયા એવું હે ને. હું અહીંયા 4:30 વાગે કઈ ઘેર આવ્યો હતો. 5 વાગે સૂતો અને પછી કેટલા વાગે આપણે ગયા તા અહીંથી 8 વાગે માં જગ્યાએ કસોટી નામી લીધી. 7 વાગે તો હું વયો ગયો હતો ને 7:30 વાગે 8 વાગે તું પાર્થાની ગાડી લેવડાવવા ગયો. 7:30 વાગે 5 ની ગાડી લેવડાવવા ગયો તો પછી પાછો ડાયરેક્ટ અહીંયાથી આવીને હાલતો થઈ ગયો હતો. હાલીને હું ભેગો હતો. આઈ નામી કસોટી કરી. પછી પાછો શેઠ 12 વાગે આવ્યા બપોરે ઘેર. આવીને ખાઈને બપોરે 1 વાગે ખાઈ પીને કેમ નીંદર સડી ગઈ હતી ને, હું તો 6:30 વાગે સુધી સૂતો હતો. પછી અટાણ સુધી જો આ બધા થોડું થોડું કામ કરતા હતા. અટાણ નાસ્તો કર્યો હે હજી તા. હા એ તો દેવાજભાઈ ખબર ના આવે ને સપનામાં જોયા હોય તો. હાલો તો હવે આજનો બ્લોગમાં એટલું જ. કાલના બ્લોગમાં મળી જાય. દ્વારકાધીશ, જય મુરલીધર, રામે રામ. Audio Jungle.